ગીર સોમનાથના મિતિયાજ ગામના યુવા સરપંચે શ્રમિકો અને ખેડૂતોને ધ્યાનમાં રાખી લોકહિતમાં પંચાયત કચેરીને રાત્રિના 8:30 થી 10 વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે, જેથી ગામના મોટાભાગના ખેતી અને મજૂરી કરતા લોકોને સરકારી સેવા પ્રાપ્ત કરવામાં મુશ્કેલી ન પડે। રાતના અમે 10:30 વાગ્યા સુધી અમારી ગ્રામ પંચાયત ખુલ્લી હોય તો અમારું કોઈ કામ હોય તો અમારે મજૂરી નોટ કે અમે દાડીએ કોઈ ગયા હોય મજૂર વર્ગ હોય તો આવીને 6 વાગે આવીને પછી પણ એના કામ થઈ શકે। હું ખેતી કરું છું એટલે હું આખો દિવસ ફ્રી ન હોય એટલે સાંજના આપણે કોઈ પણ જાતની કામગીરી હોય તો સરપંચને આપણે રૂબરૂ મળી શકીએ, સરપંચ આપણે ટાઈમ આપી શકીએ અને સંતોષકારક આપણે આપણું કામના જવાબ મળે છે। આ વ્યવસ્થા હેઠળ રેશન કાર્ડ, આધાર કાર્ડ અને વિવિધ સરકારી યોજનાઓના કામો રાત્રિના સમયે પૂર્ણ કરવામાં આવે છે। રાત્રે સરપંચ પણ હાજર રહે છે। આમ શ્રમિકોને રોજીરોટી ગુમાવ્યા વગર તમામ સેવાઓ ઘર આંગણે મળી રહે છે। અમારી જે પ્રાથમિકતા રહી છે કે અમારા લોકો, ગામના લોકો હેરાન ન થવા જોઈએ, ગરીબ લોકો, ખેડૂતો હેરાન ન થવા જોઈએ, એટલે રાત્રે એ લોકો આવી અને ફોર્મ ભરી શકે, નામ લખાવી શકે, પોતાને શાંતિથી વાત કરી શકે, એના વાતનું કોઈ પણ સોલ્યુશન પણ થઈ શકે।